વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લર્નિંગ આઉટકમ એટલે કે અધ્યયન નિષ્પત્તિ માહિતી મેળવવા WH, હુ, વેર, વેન, વોટ, હાઉ મેનીથી પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે તેના વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણને આ પ્રમાણે વાક્ય આપેલ હોય છે. આપણે ખાસ પરીક્ષામાં પૂછાય છે. મિસ્ટર દોશી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ. હવે વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે અને કૌંસમાં આપણને આપેલ છે WHEN વેન. WHEN વેન. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વેન આપેલ હોય ત્યારે એ સમય જાણવા માટે WHEN વેનથી પ્રશ્ન બનાવવામાં આવે છે. તો વેનથી પ્રશ્ન બનાવવા માટે સૌપ્રથમ તમારે WHEN વેન મૂકવાનું અને અહીંયા વાક્ય સાદા વર્તમાન કાળનું છે. એ આના પરથી આપણને ખ્યાલ આવે છે. એટલે આપણે સહાયકારક ક્રિયાપદ ડઝ મૂકવાનું છે. ત્યારબાદ આપણે કર્તા મૂકવાનું છે. આ ક્રમ આપણે જાળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ વેન, પછી સાદો વર્તમાન કાળ છે એટલે ડઝ મૂકવાનું, પછી આપણે કર્તા મૂકવાનું છે. ત્યારબાદ આપણે મૂકવાનું છે ક્રિયાપદ યાની કે કુક. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોજો કુક છે, અહીંયા કુક્સ છે. તો અહીંયા કેમ એવું થયું? તો અહીંયા મેં એસ તમે જુઓ અહીંયા છે, અહીંયા એસ નથી. એસ એટલા માટે નીકળી ગયો કારણ કે અહીંયા ડઝ મૂકવામાં આવ્યું છે. એટલે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન વાક્ય બનાવો એટલે ક્રિયાપદને અંતેથી એસ કે એસ કાઢી નાખવાનું. અને આ ક્યારે બનશે? જ્યારે અહીંયા ત્રીજો પુરુષ હશે ત્યારે. હી, સી, ઇટ એક વચન ત્રીજો પુરુષ હશે ત્યારે. અને વધારે તમને ના ખ્યાલ આવે તો કોઈ પણ નામ હોય ત્યારે જ અહીંયા ક્રિયાપદને અંતે એસ કે એસ હશે, અને હોય તો જ આપણે અહીંયા ડઝ મૂકવાનું રહેશે અને તો જ અહીં ક્રિયાપદને એસ કે એસ દૂર થશે. આગળ આપણે સમજશું. ત્યારબાદ ફૂડ અને ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જો ઇન ધ ઇવનિંગ નીકળી ગયું છે કારણ કે પ્રશ્ન પૂછ્યો કે વેન ડઝ મિસિસ દોશી કુક ફૂડ, એટલે કે મિસિસ દોશી ક્યારે રસોઈ બનાવે છે, રાંધે છે? તો ઇન ધ ઇવનિંગ. એટલે આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ ત્યારે યાદ રાખવાનું તો આપણે જે જવાબ છે એ પ્રશ્નમાં આવવો જોઈએ નહીં. પ્રશ્ન એટલા માટે બનાવ્યા છે કે આપણે જવાબ મેળવવાનો છે. ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજજો. બરાબર. તો આ વાક્ય સાદા વર્તમાન કાળનું હતું અને અહીંયા મેં તમને કીધું એમ પ્રમાણે કે ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ અહીંયા ડઝ મૂકવાનું, એટલે કે કોઈ પણ નામ હોય ત્યારે. ઓકે. અને અહીંયા ડઝ મૂકાશે તો અહીંયા જે ક્રિયાપદ છે અને એસ કે યસ અહીંયા લાગેલ હશે વિધાન વાક્યમાં તો એ પ્રશ્ન વાક્યમાં નીકળી જશે. આગળ સમજીએ. ત્યારબાદનું વાક્ય છે દે એન્જોય હિન્દી મૂવીઝ. હવે અહીંયા કૌંસમાં વિદ્યાર્થી મિત્રો વોટ આપેલ છે. હવે એનું પ્રશ્ન વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આપણે મૂકવું પડશે વોટ. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થવો જોઈએ કે ડુ મૂક્યું. કેમ ડુ મૂક્યું? મેં તમને ઉપર સમજાવ્યું કે ત્યાં ત્રીજો પુરુષ હોય તો જ ડઝ મૂકવાનું. અહીંયા ત્રીજો પુરુષ નથી. ઓકે. અહીંયા બહુવચન છે અને બહુવચન હોય ત્યારે ક્રિયાપદને એસ કે એસ નથી લાગેલો. એન્જોય એ ક્રિયાપદ છે. જુઓ છે એસ કે એસ નથી ને? એટલું યાદ રાખવાનું કે અહીંયા એસ કે એસ ન હોય તો પણ તમારે સમજવાનું કે આપણે ડુ મૂકવાનું છે, ત્યાં ડઝ મૂકવાનું નથી. અને વાક્ય રચના આ જ પ્રમાણે આવશે. સૌપ્રથમ વોટ મૂકવાનું, ત્યાર પછી ડુ મૂકવાનું અને પછી ત્રીજું સ્થાન છે તે આપણે કર્તા મૂકવાનું છે દે, અને પછી એન્જોય. હવે હિન્દી મૂવીઝ એ જવાબ છે. બરોબર. દે એન્જોય હિન્દી મૂવીઝ. તો આપણો પ્રશ્ન મળે વોટ ડુ દે એન્જોય, તે શાનો આનંદ બાળ છે? તો એનો જવાબમાં મળે છે હિન્દી મૂવીઝ. એટલે હિન્દી મૂવીઝને આપણે કાઢી નાખવાનું છે. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પૂછાય છે અને કૌંસમાં આપેલો છે વોટ. તો જ્યાદાતર વિદ્યાર્થીઓ આ જ ભૂલ કરે છે. એ સમજી નથી શકતા કે શું વોટ એટલે શું. યાદ રાખવાનું કે ક્રિયા કે વસ્તુ કે કોઈ પદાર્થ વિશે જાણવાનું હોય અથવા કોઈ વ્યવસાય વિશે જાણવાનું હોય ત્યારે વોટ આવે છે. તો આપણે એને દૂર કરવાનું રહેશે. કોણે? કે જે વસ્તુ, પદાર્થ કે ક્રિયા અથવા વ્યવસાય આપેલું છે તેને. બરાબર. તો અહીંયા પ્રશ્ન વાક્ય બનશે વોટ ડુ દે એન્જોય. ધ્યાનપૂર્વક વિદ્યાર્થી મિત્રો સમજજો. હજી બીજા વાક્યનો આપણે મહાવરો કરીએ. હવે વાક્ય આપેલ છે કૃષ્ણાઝ અંકલ વર્ક્સ ઇન એ ફેક્ટરી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વેર આપેલ છે.
બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ યાદ રાખવાનું કે WHERE વેર આવે એટલે સ્થાન જાણવા માટે જ પ્રશ્ન પૂછાય. તો અહીંયા ઇન એ ફેક્ટરી સ્થાન છે, આપણે પહેલાં જાણી લેવાનું. હવે ઇન અ ફેક્ટરી પ્રશ્નની અંદર આવવું જોઈએ નહીં. તો સૌપ્રથમ આપણે મૂકવાનું વેર. હવે અહીંયા ડઝ આવ્યું. કેમ ડઝ આવ્યું વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીંયા નામ છે અને બીજું ના ખ્યાલ આવે તો અહીંયા તમે જોઈ શકો છો ક્રિયાપદને એસ લાગેલ છે એટલે સાદો વર્તમાનકાળનું વાક્ય છે. એટલા માટે વેર પછી ડઝ મૂકવામાં આવ્યું છે. અને કૃષ્ણાઝ અંકલ આ કરતા છે આખો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ કૃષ્ણા જ મૂકે અને પછી અંકલ મૂકવાનું ભૂલી જાય તો અંકા પાછા મૂકે જેના કારણે વાક્ય રચના ખોટી પડે છે. બરાબર, તો આ કૃષ્ણાઝ અંકલ એ આખું કરતા છે એટલે ત્રીજું સ્થાન કર્તાનું. અને અહીંયા એસ છે એને કાઢી નાખીને આપણે શું મૂકવાનું? વર્ગ. અને મેં પહેલા તમને કીધું ઇન અ ફેક્ટરી જવાબ છે એ પ્રશ્નમાં આવે નહીં, એનું ધ્યાન તમારે ખાસ રાખવાનું છે. ઓકે. ધ ફાર્મર્સ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કૌંસમાં આપેલ છે WHEN વેન. વેન એટલે કે સમય. તો અહીંયા સમય આપેલ છે ઇન ધ ઇવનિંગ સાંજે. ધ ફાર્મર્સ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. ખેડૂતો સાંજે ઘરે પરત ફરે છે. બરાબર, આ પણ સાદા વર્તમાનકાળનું વાક્ય છે પણ અહીંયા તમે જો ફાર્મર્સ એટલે કે ખેડૂતો બહુવચન છે, અહીંયા મૂળ રૂપ છે. બસ આટલું સમજી લો એટલે તરત તમને ખ્યાલ આવી જાય સાદો વર્તમાનકાળ છે. હવે અહીંયા આપણે ડઝનો ઉપયોગ નથી કરવાનો. શાનો ઉપયોગ કરવાનો છે? જૂનો ઉપયોગ કરવાનો છે. તો વાક્ય આ રીતના બનશે. વેન. આ ક્રમ યાદ રાખવાનો વિદ્યાર્થી સૌ પ્રથમ વેન પછી સહાયકારક ક્રિયા પર ડુ કે ડઝ મૂકવાનું વાક્યની વિધાન વાક્ય પ્રમાણે. પછી કરતા મૂકવાનો ધ ફાર્મર્સ. ત્રીજા નંબર પર કરતા. ત્યાર પછી ક્રિયાપદ. હવે જો ડુ મૂકશો એટલે ક્રિયાપદમાં કઈ ફેરફાર નહીં, એમને મૂકી દેવાનું છે. ત્યારબાદ હોમ અને ઇન ધ ઇવનિંગ મેં કીધું એ પ્રમાણે સમય છે એટલે એને દૂર કરવાનું. નંબર 3. રીટા હેઝ રોઝીસ ઇન હર હેન્ડ્સ. રીતાના હાથમાં ગુલાબો છે. વોટ શું છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા રોઝીસ આપેલ છે. બરાબર, આ છે તો હેઝ પણ કહેવાય છે તો સાદા વર્તમાનકાળનું વાક્ય એટલા માટે આપણે અહીંયા ડઝ મૂકવું પડશે. તો આગળ છે ને વોટ ડઝ પછી કરતા લેવાનું રીટા અને પછી આપણે હેઝ મૂકવાનું રહે છે. ઓકે, આ રીતના વાક્ય આવે તો પણ તમારે આ રીતના બનાવવાનું. પછી ઇન હર હેન્ડ્સ. હવે રોઝીસ છે એ જવાબ છે એટલે પ્રશ્નમાં આવે નહીં. વોટ ડઝ રીટા હેઝ ઇન હર હેન્ડ્સ? તો આપણે જવાબ મળે રીટા હેઝ રોઝીસ ઇન હર હેન્ડ્સ. હવે વોટ એટલે તમને કીધું શું? તો કે રોઝીસ. બરોબર, અહીંયા વસ્તુ વિશે જાણવું હતું એટલા માટે આપણે વોટથી પ્રશ્ન પૂછાયેલો છે અને આ રીતના પ્રશ્ન બનાવવાનો. બરાબર, આવું તમારે યાદ રાખવાનું કે વિદ્યાર્થી મિત્રો જ્યારે હેઝ આવે તો આપણે મેં શીખવાડ્યું એ પ્રમાણે પ્રથમ વોટ મૂકવાનું, પછી ડઝ મૂકવાનું, પછી કરતા મૂકવાનું અને ચોથા સ્થાન પર હેઝ લઈ લેવાનું અને પછી જે બાકી રહ્યું ઇન હર હેન્ડ્સ. જવાબ તો પ્રશ્નમાં આવવો જોઈએ નહીં, એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું. નંબર 4. સ્વપ્નિલ lives in ભાવનગર. સાદા વર્તમાનકાળનું વાક્ય છે કે સ્વપ્નિલ ભાવનગરમાં રહે છે. કૌંસમાં આપ્યું છે વેર. વેર આવે એટલે સ્થાન, જગ્યા જાણવા. ઓકે, તો આપણે આ રીતના વાક્ય બનશે વેર, ત્યારબાદ ડઝ અને સ્વપ્નિલ અને અહીંયાથી એસ હતું અહીંયા તમે જો નીકળી ગયું અને ઇન ભાવનગર એ શું હતું? સ્થળ હતું એટલે આપણે એને દૂર કરી નાખ્યું અને પછી છેલ્લે મૂકવાનું પ્રશ્નાર્થ ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જ વાક્યનો હું તમને પ્રેક્ટિસ કરાવું છું. ધ્યાનપૂર્વક આખો વિડીયો તમે જોશો સ્કીપ કર્યા વગર તો 100% તમને WH ક્વેશ્ચન્સ આવડી જશે અને એક પણ માર્ક્સ તમારા પરીક્ષામાં કપાશે નહીં. ખાસ તમારી જે ભૂલ પડે એ છે સાદા વર્તમાનકાળમાં જ ભૂલ પડે એટલે ધ્યાનથી સમજજો. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો પીનુ એન્ડ રાજ પ્લે ક્રિકેટ એવરી ડે. કૌંસમાં આપેલ છે WHO. અને વિદ્યાર્થી મિત્રો સૌથી સરળ એક માર્ક તમારે મેળવવો હોય જો જાદુ ખબર ન પડે તમને તો તમારે WHO ક્યારે મૂકવાનો? આ પીનુ એન્ડ રાજ આને જ માત્ર દૂર કરવાનું છે, બીજું કંઈ જ દૂર કરવાનું નથી અને વાક્ય બની જશે હુ પ્લે ક્રિકેટ એવરી ડે
અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ તમારે ખાસ યાદ રાખવાનું. WHO છે તે પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર કર્તાને જ દૂર કરવાનો રહે છે. ત્યાં તમારે ડુ ડઝનો કોઈ ચિંતા કરવાની. ગમે તે કાળનું વાક્ય હોય તમારે શું મૂકી દેવાનું? WHO હુ મૂકી દેવાનું રહે છે. ઓકે. ત્યારબાદ ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન. અહીંયા ધ ગર્લ્સ બહુવચન છે. ઓકે, એટલે અહીંયા એસ કે એસ નથી લાગેલું. કૌંસમાં આપેલ છે વેર. વેર આપેલું છે એટલે જગ્યા. તો કઈ જગ્યા છે અહીંયા? ઇન ધ ગાર્ડન. તો આને દૂર કરીને આપણે વાક્ય બનાવવાનું. ઓકે, તો પહેલા મૂકવાનું વેર. વેર પછી આપણે મૂકીશું ડુ અને પછી ધ ગર્લ્સ કરતા છે એને અહીંયા લાવવાનું અને પ્લેને અહીંયા લાવવાનું છે. જો ઇન ધ ગાર્ડન નીકળી ગયું ને, પ્રશ્ન બની ગયો વેર ડુ ધ ગર્લ્સ પ્લે. આ રીતે વાક્ય બનાવવાનું વિદ્યાર્થી મિત્રો. ધ્યાનથી તમે જોતા રહો, બધું જ તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ વાક્યનો મહાવરો કરીએ. ગીજુભાઈ ક્લોઝિસ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન. વાક્ય ગમે જેટલું લાંબુ હોય ચિંતા નહીં કરવાની. આ જ પ્રમાણે હું તમને જે ક્રમ બતાવ્યો છે ક્રમ પ્રમાણે જ વાક્ય બનાવવાનું. અહીંયા કૌંસમાં આપેલ છે અને જોઈ લો WHEN વેન એટલે સમય. તો અહીંયા સમય આપેલું છે ઇન ધ આફ્ટરનૂન. તો આપણે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવશું ત્યારે ઇન ધ આફ્ટરનૂનને દૂર કરવાનું છે. વાક્ય આ રીતના બનશે વેન. અહીંયા સાદો વર્તમાન કાળના ગીજુભાઈ છે એ ત્રીજો પુરુષ છે. મેં તમને કીધું હતું નામ આવે એટલે એસ કે એસ આવશે. તો અહીંયા એસ આવ્યો છે એટલા માટે આપણે અહીંયા ડઝ મૂક્યું. સાદો વર્તમાન કાળનો નિયમ યાદ રાખો. વેન પછી ડઝ, પછી ત્રીજા સ્થાન પર કરતા લેવાનું ગીજુભાઈ, પછી ક્રિયાપદ ક્લોઝિસ છે એસ દૂર કરીને ક્લોઝ, પછી હિઝ શોપ અને પ્રશ્નાર્થ ચિહ્ન ઇન ધ આફ્ટરનૂન નીકળી ગયું ને. આ રીતે વાક્ય બનાવવાનું. નંબર 8 કમલ ડ્રિંક્સ મિલ્ક. હવે અહીંયા આપી છે વોટ. વોટ એટલે શું? કમલ ડ્રિંક્સ મિલ્ક. કમલ દૂધ પીવે છે. કમલ શું પીવે છે? તો મિલ્ક આવે. ઓકે, તો આપણે જવાબ બનાવીશું વોટ ડઝ. હવે ડઝ કેમ મૂક્યું? કારણ કે અહીંયા કમલ નામ આવ્યું અને એસ લાગેલ છે, સાદો વર્તમાન કાળ છે. વોટ ડઝ. ડઝ પછી તમે જો ક્રમમાં આવી ગયું પાછું કરતા અને પછી ડ્રિંક એસ નીકળી ગયું. જવાબમાં શું આવતું હતું? મિલ્ક એટલે મિલ્ક નીકળી ગયું. ઓકે, શું પીવે છે? તો કે દૂધ પીવે છે. આ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાનું. ચલો આગળ મહાવરો કરીએ. ધ ચિલ્ડ્રન લાઈક ગુજરાતી સોંગ. કૌંસમાં આવ્યું WHO હુ. શું દૂર કરવાનું? કરતા. ધ ચિલ્ડ્રન. વાક્ય આ રીતે બનશે હુ લાઈક ગુજરાતી સોંગ. હુ આવે એટલે માત્ર કરતાને દૂર કરી દેવાનું. વાક્ય બની જશે 10 કેતન ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. હુ આવ્યું? કઈ જોવાનું નહીં, માત્ર કરતાને દૂર કરીને બનાવી દેવાનું વાક્ય હુ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. આમાં કોઈ તમારે જોવાનું નહીં, માત્ર કરતાને દૂર કરીને WHO હુ એની જગ્યાએ મૂકી દેવાનું. એ જ પ્રમાણે WHO અહીંયા ક્યાંય જોવાનું નહીં, માત્ર કરતાને દૂર કરવાનું અને વાક્ય બની જશે હુ ઇઝ ક્લીનિંગ ધ હાઉસ. પણ હા, પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ મૂકવાનો, કેમ કે આપણે પ્રશ્ન વાક્ય બનાવતા શીખીએ છીએ. ત્યારબાદ વી આર પ્લેઇંગ ટેનિસ. વોટ. હવે વિદ્યાર્થી મિત્રો આર ઇઝ અને એમ આવું આવે ને ત્યારે ડુ કે ડઝ મૂકવાનું નથી. ખાસ ધ્યાન રાખી લેજો. એમ ઇઝ આર આવે એટલે ડુ ડઝ નહીં મૂકવાનું. વાક્ય આ રીતના બનશે. હવે અહીંયા તમે જુઓ, સૌપ્રથમ વોટ મૂકવાનું. અહીંયા તમારે આટલો ફેરફાર અહીંયા કરવાનો છે. આર છે એને આગળ લાવવાનું છે અને વી ને પાછળ લાવવાની છે. જુઓ આર અને પછી આવશે વી અને પછી આવશે પ્લેઇંગ અને ટેનિસ એ નીકળી જશે કારણ કે શું છે? જવાબ છે. આ ખાસ ધ્યાન રાખજો, ભૂલથી નહીં પણ એને મૂકી ન દેતા. વોટ આર વી પ્લેઇંગ. અમે શું રમી રહ્યા છે? તો એનો જવાબમાં તરત મળશે વી આર પ્લેઇંગ ટેનિસ. આવી ગયો જવાબ. પ્રશ્ન એવો બનાવવો જોઈએ કે જવાબ અંદર આવવો જોઈએ. આપણા પરીક્ષામાં આ પ્રમાણે જ પૂછાય છે અને આદ્ય નિષ્પત્તિ ત્યારે જ ક્લિયર થાય જ્યારે તમે આ રીતે પ્રશ્ન બનાવી શકો. સંદીપ ઇઝ ગોઈંગ ટુ હોમ એટ 5 o'clock. અહીંયા આપ્યું છે વેન અને એ આપ્યું છે ઇઝ. એટલે યાદ રાખવાનું કે બીજું કોઈ તમારે યાદ નથી રાખવાનું. આટલું જ યાદ રાખવાનું કે ભાઈ એમ ઇઝ આર આવ્યું, ડુ ડઝનું નામ લેવાનું નહીં અને તમારે શું મૂકી દેવાનું? સૌપ્રથમ વેન. ઇઝને આગળ લાવવાનું, સંદીપને પાછળ લાવવાનું. ગોઈંગ ટુ હોમ અને એટ
5 o'clock જવાબ છે. વેન એટલે સમય, તો આ સમયને આપણે દૂર કરવાનું. આટલું તમારે પાછું યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. WHEN વેન આવે ને તો આપણે સમયને દૂર કરી દેવાનું, અને WHERE વેર આવે તો જગ્યાને દૂર કરી દેવાનું, અને એમ ઇઝ આર આવે તો ઇઝ એમ અને આર ને આગળ અને કર્તાને પાછળ, આ બંનેને ફેરવી નાખવાના. ઓકે, ફરીથી પેમ એન્ડ શેમ આર સિટિંગ ઇન ધ ક્લાસ. વેર આવ્યું એટલે ઇન ધ ક્લાસ જગ્યાને કાઢી નાખીને આને આર ને આગળ, પેમ એન્ડ શેમ ને પાછળ. આ કયા રીતે બનશે? વેર આર ધે સિટિંગ. અને જો આ તમને આવડે તો સારું ધે બનાવતા, નહીં તો તમે પેમ એન્ડ સેમ પણ લખી શકો છો. અને જો બહુવચન છે એટલે એની જગ્યાએ તમે ધે પણ મૂકી શકો છો. ન ફાવે તો પેમ એન્ડ સેમ લખી લેવાનું. ઓકે, પણ યાદ રાખવાનું આર આગળ, પેમ એન્ડ સેમ પાછળ. ઇન ધ ક્લાસ નીકળી જશે. ત્યારબાદ મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. હવે વાક્ય બદલાવી દે મિત્રો. જો તમે સહાય કરા કે આ પદ વિલ આવ્યું, વિલ આવ્યું તો પણ ચિંતા નહીં કરવાની, તમારે મૂકી દેવાનું સૌપ્રથમ વોટ એટલે શું. ઓકે, તો એન ઇંગ્લિશ સોંગ. મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. શું ગાશે? તો એન ઇંગ્લિશ સોંગ. તો એન ઇંગ્લિશ સોંગને કાઢી નાખવાનું, આગળ તમારે મૂકવાનું છે વોટ, પછી વિલ, અહીંયા વિલ આગળ, મિતાલી પાછળ. વિલ વાળા વાક્યમાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, આટલું જ ફેરફાર કરવાનો છે. વિલને આગળ, મિતાલીને પાછળ, અને સિંગ એન ઇંગ્લિશ સોંગ કાઢી નાખવાનું. ઓકે, જ્યાં તમારે ધ્યાન રાખવાનું છે એ ડુ, ડઝ અને ડીડમાં. ડીડ આગળ આવશે, આપણે સમજતા જઈશું. ઓકે, રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ. વેર, શું દૂર કરવાનું? ટુ ધ ટેમ્પલ, જગ્યાને દૂર કરવાની છે. રાજ વિલ ગો ટુ ધ ટેમ્પલ. રાજ મંદિરે જશે. આપણે ટુ ધ ટેમ્પલને કાઢી નાખવાનું છે, અને શું કરવાનું? વેર આગળ મૂકવાનું, પછી વિલ અને રાજને પાછળ લઈ જવાનું. વેર વિલ રાજ ગો? ઓકે, રાજ ક્યાં જશે? તો ટુ ધ ટેમ્પલ જશે. મળી ગયો ને જવાબ. ઓકે, ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો, મિસ્ટર ખાન બ્રોક ધ ક્લાસ. અહીંયા ક્રિયાપદ જુઓ, બ્રોક એટલે કે સાદો ભૂતકાળનું વાક્ય આવ્યું છે. હવે સાદા ભૂતકાળની અંદર રચના બદલાશે. એની અંદર શું થશે તમે સમજી લો. આ તો વોટ એટલે શું. મિસ્ટર ખાને શું તોડ્યું? ધ ગ્લાસ. બરોબર, તો અહીંયા વસ્તુ વિશે જાણવું હતું એટલે ધ ગ્લાસ કાઢી નાખવાનું. મિસ્ટર ખાન અને બ્રોકથી પ્રશ્ન વાક્ય બનાવવાનું. તો સૌપ્રથમ તમારે વોટ મૂકવાનું. વોટ પછી વિદ્યાર્થી મિત્રો તમારે ડીડ મૂકવાનું રહે છે. શું મૂકવાનું રહે છે? ડીડ. અને ડીડ પછી તમારે મિસ્ટર ખાન કરતા મૂકવાનું. વાક્ય રચના એ જ પ્રમાણે છે, આગળ શીખતા જઈએ છીએ. પણ શું ફેરફાર થાય છે? ડીડ મૂકવાનો ફેરફાર થાય છે ભૂતકાળની અંદર. અને જો ડીડ મૂકાશે એટલે અહીંયા બ્રોક છે એનું થઈ જશે બ્રેક. શું થઈ ગયું? બ્રેક થઈ ગયું. કેમ બ્રેક થઈ ગયું? કારણ કે આ ભૂતકાળનું રૂપ છે અને અહીંયા ડીડ આવે એટલે આ ક્રિયાપદને મૂળ રૂપમાં ફેરફાર કરી દેવાનો છે. અને પછી તમારે શું મૂકવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. વોટ ડીડ મિસ્ટર ખાન બ્રેક? તો જવાબ મળે છે ને, મિસ્ટર ખાન બ્રોક ધ ગ્લાસ. જવાબ મળી ગયો. આ પ્રશ્ન પૂછ્યો, ઉપરવાળો જવાબ બને છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. તો સાદા ભૂતકાળની અંદર આપણે ડીડ મૂકવાનું છે. આ ડીડ મૂક્યા પછી જે ક્રિયાપદ છે એને મૂળ રૂપમાં ફેરફાર કરવાનો છે. ધ ટીચર કેમ. CAME કેમ ભૂતકાળનું ક્રિયાપદ છે. અહીંયા આપી છે વેન એટલે સમય, તો એ સમય આપે છે એટ 10 o'clock. એને દૂર કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. વેન ડીડ ધ ટીચર કમ. કેમનું શું થઈ ગયું? કમ. આ ખાસ ફેરફાર યાદ રાખવાનો, કેમ, કમ, અને બીજું શું? ડીડ. એ સાદા ભૂતકાળના વાક્યમાં બને છે. અને આના માટે તમારે ભૂતકાળના ક્રિયાપદ અને એના મૂળ ક્રિયાપદ યાદ રાખવા જરૂરી છે. હવે વિદ્યાર્થી મિત્રો હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવતા શીખીએ. There are 55 soldiers in a unit. હવે આનું વાક્ય બનાવવા માટે સૌપ્રથમ આપણે મૂકીશું હાઉ મેની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હાઉ મેની પહેલા મૂકવાનું. બરાબર, હવે અહીંયા મેં તમને કીધું આર આવે હોય ત્યારે બીજું કોઈ ચિંતા કરવાની નથી. ડુ ડઝનું નામ લેવાનું જ નહીં જ્યારે એમિઝાર આવે ત્યારે. હાઉ મેની મૂક્યા પછી આપણે કોની સંખ્યા જાણવી છે. યાદ રાખો, હાઉ મેનીથી સંખ્યા જાણવા માટે 55. તો જ્યારે 55 છે એ આપણે હાઉ મેનીથી પ્રશ્ન બનાવીએ ત્યારે નીકળી જાય. બરાબર, હાઉ મેની એ સંખ્યા જાણવા માટે
પ્રશ્ન પૂછાય છે. તો હાઉ મેની સોલ્જર્સ, કોની સંખ્યા જાણવી છે? સોલ્જર્સની. તો હાઉ મેની પછી મૂકવાનું સોલ્જર્સ, પછી આપણે શું મૂકવાનું છે? આર, અને પછી મૂકવાનું દેર, એટલે કે આર ને આગળ, દેર ને પાછળ. આ ફેરફાર યાદ રાખજો. અને પછી લખી દેવાનું ઇન અ યુનિટ, અને પછી પ્રશ્ન ચિહ્ન મૂકવાનું. 55 નીકળી જશે. આટલું તમારે યાદ રાખવાનું રહેશે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બનાવતી વખતે. ઓકે, જેની સંખ્યા જાણવી છે એ હાઉ મેની પછી મૂકવાનું, અને પછી અહીંયા ધેર આર છે તો આર ને આગળ, ધેર ને પાછળ, અને જે ઇન અ યુનિટ છે એ મૂકી દેવાનું. ઓકે, ત્યારબાદ નંબર 2, there are 12 books in this box. How many? ફટાફટ તમે કમેન્ટમાં આનો પ્રશ્ન વાક્ય બનાવી દો વિદ્યાર્થી મિત્રો. હવે તમને આવડી ગયું હોય તો સૌપ્રથમ શું મૂકવાનું છે? હાઉ મેની. પછી કોની સંખ્યા જાણવી છે? બુક્સની, એટલે બુક્સ મૂકવાનું, અને પછી તમને શીખવાડ્યું પ્રમાણે આગળ આર, ધેર, પાછળ. આવી ગયું? આર ધેર, શું બાકી રહ્યું? ઇન ધ બોક્સ. અને શું નીકળી જશે? સંખ્યાને કાઢી નાખવાની. How many books are there in this box? હવે વિદ્યાર્થી મિત્રો હાઉ મેની વાળું વાક્ય છે, પણ અહીંયા ઇન્સ્પેક્ટર ગોવિંદ કોટ 6 thieves કોટ આપેલ છે, યાની કે ભૂતકાળનું વાક્ય આપેલ છે. અને ભૂતકાળનું વાક્ય આપેલ છે ત્યારે આપણે અહીંયા જે ફેરફાર કર્યો ને એવું કરવાનું, પણ આપણે ડીડ મૂકવાનું રહે છે. તો આપણે વાક્ય બનાવશું ત્યારે હાઉ મેની, પછી આગળ શીખવ્યું એ પ્રમાણે કોની સંખ્યા આપણે જાણવી છે? થીવ્સ, યાની કે ચોરની. આ 6 તો નીકળી જશે, તો યાર થીવ્સ મૂકવાનું. અને પહેલામાં થોડો ફેરફાર કરતા હતા ને, અહીંયા આપણે ડીડ મૂકવાનું છે, કારણ કે સાદા ભૂતકાળનું વાક્ય છે. અને પછી તમારે કરતા મૂકવાનું ઇન્સ્પેક્ટર ગોવિંદ, અને પછી અહીંયા જે કોટ છે એનું મૂળરૂપ તમારે કરી દેવાનું છે કેચ. આટલું તમારે ધ્યાન રાખવાનું છે કે હાઉ મેની થીવ્સ ડીડ ઇન્સ્પેક્ટર ગોવિંદ. ફરી સમજી લો. સૌપ્રથમ હાઉ મેની, અને મેં શીખવાડ્યું પ્રમાણે તમારે એના પછી તરત જ જેની સંખ્યા જાણવી છે મૂકી દેવાની, પણ સાદા ભૂતકાળનું વાક્ય છે એટલે ડીડ મૂકવાનું, અને પછી તમારે મૂકવાનું કર્તા, અને છેલ્લે ક્રિયાપદ. અને એ પણ યાદ રાખવાનું ભૂતકાળનું ક્રિયાપદ છે તો મૂળરૂપ કરી દેવાનું. ઓકે, એ પ્રમાણે જો સાદા વર્તમાનકાળનું પૂછાય તો ડુડસ મૂકવાનું રહે છે. There were 77 soldiers in that war. અહીંયા વેર આવ્યું એટલે આટલું યાદ રાખવાનું, વેર ને આગળ, ધેર ને પાછળ. ઓકે, અને એ શું આપણે કાઢી નાખવાનું છે? 77. સંખ્યાને દૂર કરી નાખવાની, વાક્ય બનાવવાનું હાઉ મેની સોલ્જર્સ વેર ધેર ઇન ધેટ વોર. બરાબર, અહીંયા ભૂતકાળનું વાક્ય છે પણ વેર અને વોઝ આપેલો હોય તો એને આગળ પાછળ જ કરવાનું રહે છે. ઓકે, આટલું તમારે ધ્યાન રાખવાનું રહે છે. આ રીતે હાઉ મેનીથી પ્રશ્ન વાક્ય બને. હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પ્રશ્ન પૂછાય, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યના જવાબ લખો. આ રીતે પણ તમે જો જવાબ આપી શકો ને વિદ્યાર્થી મિત્રો, તો તમારે અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ થાય અને તમારા સાહેબ ટીક માર્ક કરી શકે. વેન ડઝ રામ કુક રાઈસ? કૌંસમાં આપી છે ઇન ધ ઇવનિંગ. હવે આપણે શાનાથી પ્રશ્ન વાક્ય બનાવીએ તો વેનથી. જવાબ આપવાનો છે ઇન ધ ઇવનિંગ. હવે તો પ્રશ્ન વાક્ય બનાવેલું છે ને આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા તમે સમજી લો કે પ્રશ્ન વાક્ય બનાવવા માટે, જવાબ આપવા માટે આપણે શું કરવાનું? પહેલા કર્તાને મૂકવાનું. ઓકે, તો આ રીતના જવાબ બનશે રામ. અહીંયા ધ મૂકવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. રામ, પછી આ કુક્સ થઈ ગયું, કુકને અહીંયા મૂકી દેવાનું. ઓકે, પણ અહીંયા હવે આપણે જવાબ આપીએ છીએ એટલે એસ અહીંયા મૂકવાનું, ડઝ નીકળી જશે. ધ રામ કુક્સ શું બનાવે છે? રાઈસ ઇન ધ ઇવનિંગ. ધ રામ કુક્સ રાઈસ ઇન ધ ઇવનિંગ. પ્રશ્ન શું હતો કે વેન ડઝ રામ કુક રાઈસ? રામ ક્યારે રાઈસ એટલે કે ચોખા રાંધે છે? રામ કુક્સ રાઈસ ઇન ધ ઇવનિંગ. તમે વિદ્યાર્થી મિત્રો ધ મૂકી શકો ને ન મૂકો તો પણ ચાલે, બંને રીતે વાક્ય સાચું છે. હું બંને રીતે સમજાવવા માટે જ અહીંયા ધ મૂકેલ છે. એટલે ઘણા વિદ્યાર્થી સાહેબ અમારે ધ નથી મૂકવું તો કોઈ વાંધો નહીં, તમે રામ મૂકો. રામ કુક્સ રાઈસ ઇન ધ ઇવનિંગ. પણ યાદ રાખજો કે અહીંયા એસ પાછું લાગી ગયું, કારણ કે ડઝ જ્યારે આપણે જવાબ આપીએ ત્યારે ડઝ આવે નહીં, એ પ્રશ્નમાં આવશે જે આપણે આગળ શીખી ગયા. હવે વોટ ડઝ મનોજ ઈટ? વોટ ડઝ મનોજ ઈટ? કૌંસમાં આપ્યું છે મેંગો. તો આપણે આ પ્રશ્નનો જવાબ એ રીતના આપવાનો કે એની અંદર મેંગો આવવો જોઈએ. તો સૌપ્રથમ આપણે શું મૂકવાનું? મનોજ
હવે જવાબ આપવાનો છે મનોજ, પછી એના પછી ક્રિયાપદ આપ્યું છે ઈટ લઈ લેવાનું અને એની પાછળ એસ લગાડી દેવાનું અને શું મૂકી દેવાનું મેંગો. અને વોટ અને ડઝ તો નીકળી જ જાય કારણ કે આપણે જવાબ આપીએ છીએ એટલા માટે. તો મનોજ શું ખાય છે? તો મનોજ ઈટ્સ મેંગો. મનોજ કેરી ખાય છે. ઉત્તર મળી ગયો ને. વેર ડઝ રામુ લીવ? રામુ ક્યાં રહે છે? તો લીમડી. તો અહીંયા સૌપ્રથમ આપણે શું મૂકવાનું વિદ્યાર્થી મિત્રો? કરતા. સરસ, તમને આવડી ગયું છે તો કમેન્ટમાં બનાવતા જાઓ વાક્ય વિદ્યાર્થી મિત્રો. રામુ પછી શું લેવાનું? લીવ. પણ યાદ રાખવાનું કે આપણે એ શું મૂકવાનું? એસ મૂકવાનું કારણ કે અહીંયા ડઝ આપેલ છે અને પછી મૂકવાનું લીમડી. વાક્ય આ રીતના બનશે. રામુ લીવ્સ ઇન લીમડી. આ તમારે ધ્યાન રાખવાનું જ્યારે પ્રશ્ન વાક્ય બનાવો અને વિધાન વાક્ય બનાવો ત્યારે. વોટ ઇઝ પિંકી બાઇંગ? તો સિમ્પલ વાક્ય બની જશે. કરતા આગળ પિંકી ઇઝ બાઇંગ ટોયઝ. કઈ રીતના વાક્ય બન્યું? કરતા આગળ આવી ગયું, ઇઝને પાછળ લઈ ગયા, બાઇંગનું બાઇંગની જગ્યાએ અને છેલ્લે આપણે ટોયઝને ઉમેરી દીધું. બરોબર. આની અંદર આ ફેરફાર યાદ રાખવાનો. પિંકુ ઇઝ પછી બાઇંગ ટોયઝ એટલે કે કરતાને આગળ લઈ જવાનું છે અને ક્રિયાપદને પાછળ. પિંકી ઇઝ બાઇંગ ટોયઝ. એમ ઇઝ આરવાર વાક્ય હોય ત્યારે. 5. Where will the boy play cricket? Will. મેં બધા જ પ્રકારના વાક્યો અહીંયા લીધેલા છે જેથી કરી પ્રશ્ન કોઈ પણ પૂછાય તો તમે એના જવાબ આપી શકો. ઇન ધ પાર્ક આપેલ છે એટલે કે જગ્યા આપેલ છે. બરાબર. તો આપણે વિદ્યાર્થી અહીંયા પ્રશ્ન પૂછે છે, જવાબ આપણે એવો આપવાનો કે જ્યાં ઇન ધ પાર્ક આવવું જોઈએ. તો પહેલા કરતા લઈ લઈએ આપણે. ધ બોય વિલ પ્લે ક્રિકેટ ઇન ધ પાર્ક. વાક્ય બની ગયું. ધ બોય વિલ પ્લે ક્રિકેટ ઇન ધ પાર્ક. કરતાને ગોતીને આગળ લાવી દેવાનું, વિલને પાછળ લઈ જવાનું અને પછી પ્લે ક્રિકેટ અને કૌંસમાં આવેલો શબ્દ ઇન ધ પાર્કને પાછળ મૂકી દેવાનું. વોટ ડીડ રામુભાઈ બાય? અહીંયા ધ્યાન રાખજો, ડીડ આવ્યું, અહીંયા બાય આવ્યું. જ્યારે આપણે જવાબ આપીશું ત્યારે ડીડ નીકળી જશે અને બાયનું બોટ થઈ જશે. આ રીતના. રામુભાઈ બોટ વેજીટેબલ્સ. વેર ડીડ યોર ફાધર ગો ટુ લાસ્ટ મંથ? કૌંસમાં આપ્યું છે જયપુર. તો જવાબમાં યોર છે, આપણે જવાબ આપીએ એટલે શું થઈ જશે? માય ફાધર. માય ફાધર. હવે શું ફેરફાર થયો? ગોની જગ્યાએ વેન્ટ થઈ ગયું. માય ફાધર વેન્ટ ટુ જયપુર. બરોબર. આના પછી સ્થળ મૂકી દેવાનું. ઓકે. જ્યારે વિદ્યાર્થી પ્રશ્ન પૂછ્યો ત્યારે પછી મૂકી દેવાનું લાસ્ટ મંથ ટુ અહીં આવી જશે જયપુર આગળ. માય ફાધર વેન્ટ ટુ જયપુર લાસ્ટ મંથ. વેન ડીડ મુકેશ ઈટ? ઈટનું એટ થશે, જેમાં અહીંયા ગોનું વેન્ટ થયું એ પ્રમાણે. મુકેશ એટ એપલ્સ યસ્ટરડે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે પ્રશ્ન વાક્યના જવાબ આપવાના. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના મેં બધા જ વાક્યોનો તમને સમજાયા અને તેમાં તમને સારો ખ્યાલ પણ આવ્યો હશે. હવે જે સ્ક્રીન પર વાક્યો છે ડુ યોર સેલ્ફ તમારે જાતે કરવાના છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. આ 5 6 વાક્ય આપેલા છે. 6 વાક્ય તમારા નોટબુકની અંદર નોટ કરીને એના તમે વોટ, વેર, વેન અને વેર અને હું જે કૌંસમાં આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો અને તમારા શિક્ષકને બતાવો. જો 6 વાક્ય તમને આવડી જાય અને આ વિડીયો તમે ધ્યાનથી જોયો છે તો તમારી લર્નિંગ આઉટપુટ 100% સિદ્ધ થઈ જશે અને તમને એમાં ગુણ મળશે. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. ચેનલ પર પ્રથમવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક ચોક્કસ કરશો અને તમારા મિત્રોને શેર કરશો જેથી એમને પણ આ ઉપયોગી થાય. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.